આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ખાંભા તાલુકાના ગોરડી ગામના હરિભક્ત જીવનો તેમજ તેના ભાઈ અમરાની સત્સંગ પ્રત્યેની ખુમારીની વાર્તા સાંભળશું। ગીર દેશમાં આવેલા ખાંભા તાલુકાના ગામ ગીરડીમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો બેઉ ભાઈઓ સંતોના મંડળના વિચરણથી હરિભક્ત થયા હતા। જેમના લુગડાં જાડા ને સમજણ ઝીણી એવા એ પંથકમાં આ બેઉ ભાઈઓ ગીરમાં ખેતીવાડી ને પશુપાલન કરીને ગુજારો કરતા હતા। સંતોના યોગે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ જાણતા અને સાધુની સેવામાં ઘણો ભાવ રાખતા। નાઘેર પંથકમાં જ્યારે સંતો વિચરણ કરવા આવે ત્યારે સંતોને પોતાના નેહડાઓમાં તેડી લાવે અને સંતોને રોકી પોતાની વેહુના ઘી દૂધ અર્પણ કરીને સંતોને ભાવે જમાડે। રાત્યના પોતાના ફળિયામાં સંતો શ્રીજી મહારાજના મહિમાની વાત્યું કરે ને આજુમ બાજુમ સહુ બેસતા થકા કથાવાર્તા ને શ્રીહરિના પુરુષોત્તમપણાની વાત્યું સાંભળીને દ્રઢ નિશ્ચયી થયા હતા। એક વાર અમરા ભગતને થોડો તાવ આવ્યો ને શરીરે મંદવાડ થયો। એ દિવસે પોતે શરીરે ઠીક ન હોય ખાટલો ઢાળીને ઓસરી માંગ સૂતા હતા। તે વખતે તેને શ્રીજી મહારાજ નામ દર્શન થયા। અમરા ભગત તો સફાળા બેઠા થઈ ગયા। શ્રીજી મહારાજે કહ્યું કે અમરા ભગત, અમે કાલ બપોરે ધામમાં તેડવા આવશું। એમ કહીને શ્રીજી મહારાજ તો તુરંત જ અંતર્ધાન થઈ ગયા। તે દિવસે જ તેની સ્ત્રીને આણું વાળીને તેડી લાવ્યા, પણ અમરા ભગતે તો એમના માને કહી મેલેલું જે મારી પાસે કોઈ બાઈ માણસે આવવું નહીં, કારણ કે મારે તો ભગવાનના ધામમાં જાવું છે, માટે હવે મારે ભગવાન અને સંત સિવાય બીજા કોઈનું કામ નથી। મને તો કાલે સવારે શ્રીજી મહારાજ તેડવા આવવાના છે, માટે હું હવે ભગવાનને મૂકીને બીજે ક્યાંય હેત નહીં કરું। ને ગામમાં સાધુ આવ્યા તઈ ગુરુ કહેતા હતા કે સગામાં હેત રાખવાથી તો જમપુરીમાં જાવું પડે, માટે સંસારમાં રહેવું હોય તેમને પણ ભગવાનમાં જ હેત રાખવું। તો હું હવે સંસારથી ઉદાસ થયો છું, માટે મારે હવે ક્યાંની હેત કરવું નથી। હું તો શ્રીજી મહારાજ ભેગો અક્ષરધામ માંગ જઈશ ને શ્રીજી મહારાજની સેવામાં રહીશ, એમ વાત કરી। પછી જ્યારે બીજે દિવસે શ્રીજી મહારાજે કહેલ હતું તે સમયે બપોર ટાણું થયું, ત્યારે પોતે તૈયાર થઈને બેઠા। ત્યાં થોડી વાર માંગ તેને દિવ્ય વિમાન માંગ શ્રીજી મહારાજ નાંગ તથા સાધુનાંગ દર્શન થયા ને શ્રીજી મહારાજે કહ્યું, અમરા ચાલ્ય, તને અમે ધામ માંગ તેડી જઈએ ને તું અમારો ખરો ભક્ત છો, કેમ જે તું તો સ્ત્રીમાંગ લેવાનો નહીં। પછી અમરા ભગતે સહુ હરિજનોને કહ્યું, આવો હું તમને મળું। એમ કહી સહુ હરિભક્તને મળ્યા ને પછી જય સ્વામિનારાયણ કહીને દેહ મૂકી શ્રીજી મહારાજ અને સહુ મુક્તો ભેગો હાલતા ચાલતા વાતો કરતા પંચમહાભૂતના દેહને તજીને દિવ્ય વિમાન માંગ બેસી અક્ષરધામ માંગ ગયા। આવો શ્રી હરિનો પ્રગટ પ્રતાપ જાણીને ગીરડી ગામના ઘણા લોકોને સમાસ થયો ને સત્સંગી થયા। પ્રસ્તુત કથા પ્રસંગ શ્રી હરિ ચરિત્ર ચિંતામણી માંગથી આપને વાંચી સંભળાવેલ છે। જય શ્રી સ્વામિનારાયણ।